જીયા સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. શું ખાય છે? તબિયત સારી નહીં ને? શરદી થઈ ગઈ છે બરાબર? જીયા નીચે આવી ગઈ છે. બેસ્ટ ઇન ટેસ્ટ આવેલું છે ગાંધી હોસ્પિટલની સામે. હિનાના ભાઈ આ રાકેશભાઈ મજા? બસ મજા. અહીંયા બધા લેડીઝ બેઠા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. સાંજના 5:45 વાગ્યા છે અને નોકરીથી ઘરે આવી ગયો છું. 6 વાગ્યા છે અને જીયા સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. થેલો તો ઉતારો. થાક લાગ્યો? ક્યાંય નહીં જવાનું. એ જવાનું હોય તો જ વિડીયો બનાવવાનો, એવું થોડું છે. જીઆઈ આવીને ટીવી ચાલુ કરી દીધી છે. કપડાં બદલી નાખ્યા છે. શું ખાય છે? કાકડી સફરજન ખાવા બેઠી છે. લેસન ક્યારે? જીયાએ સફરજન ને કાકડી ખાઈ લીધી છે અને લેસન કરવા બેઠી છે. અને એના લીલું લસણ સુધારે છે. બીજું શું બનાવવાનું? ડુંગળી બટેકા. લીલું લસણ બનાવવાનું છે અને ડુંગળી બટેકાને રોટલી, ખીચડી. તબિયત સારી નહીં ને? શરદી થઈ ગઈ છે બરાબર? 7 વાગી ગયા છે. હિના જમવાનું બનાવે છે. શાક વઘારી દીધું છે, ડુંગળી બટેકા. હજુ લસણ વઘારવાનું બાકી છે. અને અહીંયા જીયા તાર લેસન પતી ગયું? જીયા લેસન પતી ગયું છે. કાલના ચોપડા ભર દો. સરસ. જીયાએ લેસન પતાવીને ટીવી ચાલુ કરી દીધી છે અને એક બાજુ પંખો ચાલુ રાખ્યો છે અને ઇયરમાં પહેરીને બેઠી છે. ઠંડી લાગે છે? ક્યાં ઠંડી છે? તો પંખો બંધ કરી દે. કેમ પંખો ચાલુ રાખ્યો? ઇયરમાં પહેર્યું એટલે મટી જાય ખંજવા? કોને કીધું? આજે રાત્રે અમારા ઘરે નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો હવે હું અને જીયા નાસ્તો લેવા માટે જઈશું. એના ઠેલી હાલો. એના ઠેલી હોદો છે. મળી ગઈ ઠેલી? હો ચાલશે ને, આવી જશે એમાં તો. નાસ્તો લેવા નીકળીએ છે હવે ઊંઝિયા. હું આવી ના જાય. કઈ જશું? હા, સવાર આપવા. અમારે વિરાટનગર જવાનું છે નાસ્તો લેવા માટે. જીયા નીચે આવી ગઈ છે અને સાક્ષી બાઇકનું કવર લઈને આવીશ. આવી ગયા છીએ વિરાટનગર નાસ્તો લેવા માટે. બેસ્ટ ઇન ટેસ્ટમાં આપણે નાસ્તાનો ઓર્ડર ઘરેથી ફોન કરીને નોંધાવી દીધો હતો. આપણો નાસ્તો રેડી જશે. આપને અત્યારે નહીં જણાવું કે શું નાસ્તો રાખ્યો છે. આપ આગળ બ્લોગમાં જોજો તમે શું નાસ્તો રાખ્યો છે. બેસ્ટ ઇન ટેસ્ટ આવેલું છે ગાંધી હોસ્પિટલની સામે વિરાટનગર રોડ પર. તો આપણું પાર્સલ રેડી થઈ ગયું છે. રેડી જ હતું કેમ કે ઓર્ડર આપી દીધો હતો. તો જીયા થેલી લઈને લેવા માટે ઊભી રહી છે અને અમે હવે અહીંયાથી ઘરે જવા નીકળીશું. ચટણી ભરે છે. અરે એમને નહીં કહેવાય ચંદ્રિકા માસી? નાસ્તો લઈને ઘેર આવી ગયા છે. એના મોટા બેન ઘેર મહેમાન આવ્યા છે. હિનાના ભાઈ આવ્યા છે રાકેશભાઈ
મજા બસ મજા. ઋતુ શું કરે? વાંચો બેઠી. હિનાન જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી બનાવવાની હતી એને પતાવી દીધી રોટલી બનાવી. અને રાકેશભાઈ ઘેર આવ્યા છે, જમવા બેઠા છે અત્યારે. લેડ શું કરસ તું? જમી લીધું છે અને સાક્ષી આવી છે. તો જીયા એના ચશ્મા પહેર્યા છે. રાકેશભાઈ ટીવી જોવા છે અને હિના વાસણ ઘસવા બેઠી છે. ક્યાં ગઈ હતી તું? લુખો બાજીનો રોટલો ને શાક નતું પાવતું જોડે? બધાને ફ્લેટમાંથી બોલાવી આવી હતી અને મોટાભાઈ પણ આવી ગયા છે, યોગેશભાઈ પણ આવી ગયા છે, ગૌતમભાઈ આવ્યા છે, ભટ્ટી પણ છે સાથે. અહીંયા બધા લેડીઝ બેઠા છે. અહીંયા ભાભી પણ આવે છે અને હિના જોડે છે. નાસ્તામાં છે સેવ ખમણી, તીખી ના હોય ચટણી, ગળી હોય. કરે છે ચાલુ છે ને શું ચાલુ છે ગેસ તો ચાલુ જ હોય છે બસ આવો ગેસ क्या बती गयो कहले શું આવે ભાભી અને હિનાએ એમની ડીશ લઈ લીધી છે અને જીયાના પતિ નહીં, જીયા ધીમે ધીમે ખાય છે. નાસ્તા પછી હવે કોલ્ડ ડ્રિંક સર્વ કરી છે. તો ભાભી ગ્લાસ બનાવે છે, અહીંના બધાને આપી રહી છે. અહીંયા પણ કોલ્ડ ડ્રિંક્સ આપી દીધી છે. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.